સુરતની સમાચાર પુત્રએ દેવું કરતા પિતાનો આપઘાત। સુરતના અમરોલી વિસ્તારની ઘટના છે। ભાગીદાર લેણદારોએ હેરાન કરતા ઝેરી દવા પીધી હતી। સુસાઇડ નોટમાં લખ્યું, મારી પાસે કંઈ નથી, ક્યાંથી લાવું પૈસા। 57 વર્ષીય આધેડે ઘર નજીકમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। અમરોલી પોલીસે અકસ્માત નોંધી કરી હતી। તપાસ જે છે આરંભી દીધી હોવાની પણ જાણકારી મળી રહી છે। कांग्रेस नेता राहुल गांधी गुजरात प्रवासे छे, त्यारे राहुल गांधीए अलग अलग 3 बैठको योजी। पॉलिटिकल अफेर्सनी बैठक करवामां आवी हती, तेमज प्रभारी प्रदेश अध्यक्ष सेक्रेटरी साथे पण संवाद बैठक करवामां आवी हती। कांग्रेसना प्रवक्ता मनीष दोशीए जणाव्युं के राहुल गांधीनो आ प्रवास आगामी दिवसोमां खूब ज महत्वपूर्ण थशे। सुरक्षानो कायदो, फूड सिक्योरिटी एक्ट होय, जंगलना जमीनना अधिकारनो कायदो होय सहित अनेक कायदाओ, मनरेगा होय, रोजगारनो ऐतिहासिक कायदो, आवा कायदानी जेम फरी एक वखत गुजरातमां कोंग्रेसनुं शासन आवे आगामी दिवसोनी अंदर अने ए शासनमां लाववा माटे कोंग्रेसना संगठनने मजबूती माटे राहुलजीनी आ यात्रा, आ प्रवास एक महत्वपूर्ण साबित थवानो छे। वीरपुर स्वामीनारायण संप्रदाय संते करेल टिप्पणी मामलो। स्वामीनारायण संप्रदायना स्वामी ज्ञान प्रकाश वीरपुर पहुंच्या छे। पोलीसने सूचित बंदोबस्त वच्चे स्वामी वीरपुर पहुंच्या छे। पाछळना दरवाजाथी वीरपुर दर्शन करीने रफू चक्कर थई गया होवानी पण जाणकारी छे। रघुवंशी समाज तेमज जलाराम बापाना भक्तोमां रोष छवायो हतो। वडताल स्वामीनारायण संप्रदायना ज्ञान प्रकाश स्वामीए जलाराम बापा विषे विवादास्पद टिप्पणी करी हती। वीरपुरमां जलाराम बापाना मंदिरे दर्शन करी चालती पकड़ी। मीडियानी सामे ज्ञान प्रकाश स्वामी छुपाईने गया होवानी पण जाणकारी छे। जे दृश्योमां आप जोई रह्या छो, चुस्त पोलीस बंदोबस्त साथे आव्या हता। मीडिया साथे तो वात करवानी दूर रही, छुपाईने तेओ अंदर गया हता। पाछला दरवाजाथी आया ने त्यारबाद रफू चक्कर थई गया हता। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું। મુનાફ, માફી માંગવા આવ્યા હતા કે પછી દમ દેખાડો કરવા આવ્યા હતા? બિલકુલ ચોક્કસ જે રીતે પૂજ્ય જલારામ બાપાને જે ટિપ્પણી કરવામાં આવી જ્ઞાન સ્વામી દ્વારા, તેને લઈને આજે બ્લેક કલરની સ્કોર્પિયોના અંદરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાછળના દરવાજાથી જ્ઞાન સ્વામી આવી અને 10 સેકન્ડમાં બહાર નીકળી ગયા અને મીડિયા સાથે કોઈ જાતની વાતચીત કરીને એને ચલતી પકડી હતી। જે રીતે જ્ઞાન સ્વામીએ જે માફી માંગી હતી, કાલે રઘુવંશી સમાજ દ્વારા જે રીતે કાલે આવેદનપત્ર દેવામાં આવ્યું હતું અને અલ્ટિમેટમ બી આપવામાં આવ્યો હતો 24 કલાકનો। 24 કલાક પહેલા જે જ્ઞાન સ્વામી છે તે પોતે જલારામ બાપા આવી અને માફી માંગી ગયા હતા। મુનાફ, કોણ કોણ લોકો હાજર હતું? કારણ કે તે તમે આપ કહી રહ્યા છો 10 સેકન્ડમાં આવીને નીકળી ગયા, તો ખાલી દેખાડો કરવા માટે આવ્યા હતા। જે રોષ હતો લોકોનો, જે માંગ હતી, તે તો હજી પૂર્ણ થતી જોવા નથી મળી રહી। બિલકુલ ચોક્કસ જે રીતે જે પાછળના દરવાજાથી આવી સ્કોર્પિયો છે તે ગાડી તે ગેટના અડોટ રાખી અને સ્વામી અંદરમાં ગયા ને પાછળ તાત્કાલિક ધોરણે બહાર નીકળી ગયા 10 થી 15 સેકન્ડમાં અને બહાર પોલીસ બંદોબસ્ત અને મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું। મુનાફ, જે સ્થાનિકો હતા, જે મંદિરના લોકો હતા, જે ટ્રસ્ટી ખુદ કહી રહ્યા હતા, શું એ તમામ લોકોની સામે હાજરીમાં આ બધું થયું છે? બિલકુલ ચોક્કસ જે રીતે અંદરમાં ગેટને બંધ કરી દેવામાં આવ્યો હતો, મીડિયાને એન્ટ્રી આપવામાં આવી નહોતી। અંદરના ગેટના અંદરમાં જે હતા રઘુવંશી સમાજે જે સમાજ હતા, સમાજ પાસે જે માફી માંગી અને બાપા પાસે માફી માંગી અને બહાર નીકળી ગયા। બહાર એવી રીતે નીકળી ગયા કે જે સ્કોર્પિયો ગાડી હતી તે અડોટ ગાડી રાખી હતી ને ગાડીમાંથી બહાર નીકળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। ખુદ સ્વામી અત્યાર સુધી જે અંડરગ્રાઉન્ડ હતા મુનાફ, અને તે આવે છે, આ રીતે જતા રહે છે, લોકો જે માંગ કરી રહ્યા હતા કે તેઓ જાહેરમાં આવે, માફી માંગે, કારણ કે જે નિવેદન આપ્યું છે તે જાહેરમાં આપ્યું છે, તો પછી આ તો ફરી એક વખત દેખાડા પૂરતું જ થયું। બિલકુલ ચોક્કસ જે રીતે મીડિયાને સામે આવવાની ઇનકાર કર્યો હતો અને છુપાઈને જે ચલતી પકડી હતી, જે રીતે સ્કોર્પિયો કાળા કલરની કાચની ગાડી હતી કે એમાં જે રીતે આપણને ખબર ન પડે કે આમાં સ્વામી બેઠા છે, તેવી રીતે પાછળનો દરવાજા આવી અને ગડોડ ગાડી ગેટ પાસે રાખી અને અંદરમાં જઈને પાછા બહાર નીકળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત એટલો બધો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો કે મીડિયા સાથે બી વાત કરવા ન દેવા। મુનાફ, અન્ય કોઈ લોકો હતું, મંદિરના કોઈ લોકો હોવાની જાણકારી આપની પાસે? કેમ કે સ્થાનિકો તો દેખાતા પણ નથી, જે રીતે આપે પણ કહ્યું, અન્ય કોઈ લોકો ત્યાં ઉપસ્થિત હતા? બિલકુલ જે રીતે પોલીસ અને સ્વામી દેખાના હતા અને બાકી કોઈ હતું નહીં અને સ્વામી વચલી સીટ ઉપર બેઠા હતા અને આજુબાજુ જે પોલીસ ગોઠવી દેવામાં આવી હતી અને ગેટના રોડ ગાડી રાખી અને અંદરમાં સ્વામી ગયા હતા અને 10 થી 15 સેકન્ડ અંદરમાં બહાર નીકળી ગયા। જે રીતે દરવાજો ખોલી બહાર નીકળી ગયા અને મીડિયાને દૂર રાખીને ફટાફટ ચલતી પકડી હતી। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે મુનાફે કહ્યું કે સ્વામી આવ્યા, 10 થી 15 સેકન્ડનો સમય પણ નથી લીધો, અંદર જઈ અને બહાર નીકળી જાય છે। જે લોકો કહી રહ્યા હતા કે જ્યારે જાહેરમાં તેઓએ નિવેદન આપ્યું છે તો માફી પણ જાહેરમાં જ હોવી જોઈએ,
ખુદ આવે મંદિરમાં જાહેરમાં જ તેઓ માફી માગે, જે નિવેદન આપ્યું છે તેને લઈને, પરંતુ કદાચ તેવી કોઈ પરિસ્થિતિ જોવા ના મળી. જે લોકોની માંગ હતી તે માંગને દેખાડો તરીકે રજૂ કરવામાં આવી રહી છે અને તેઓ ખુદ આવે છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેઓ સીધા મંદિરમાં જાય છે, 10 થી 15 સેકન્ડનો સમય લે છે, માફી માગી અને બહાર નીકળી જાય છે. જે સંવાદદાતાએ પણ જણાવ્યું કે પરિસ્થિતિ હતી કે મંદિરના લોકો પણ અંદર હતા કે નહીં તેનો પણ ખ્યાલ નથી આવ્યો. ટ્રસ્ટી તો એક તરફ રહ્યા, અન્ય જે લોકો ભક્તો કે અન્ય કોઈ લોકો હતા કે નહીં મંદિરમાં તેનો પણ ખ્યાલ નથી રહ્યો. જે વીરપુરના લોકો હતા કે જેઓ લાંબા સમયથી માંગ પર હતા, એક દિવસ બંધ પણ પાડ્યું હતું, પંડિત પૂજારી અંદર કોઈ હતા કે નહીં તે વિશે પણ જાણકારી પ્રાપ્ત નથી થવા દીધી. તો કઈ રીતની આ માફી છે તેને લઈને પણ હવે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ખાલી દેખાડો કરવા માટે આવ્યા હોય તો આ માફી માન્ય નથી માનવામાં આવતી, કેમ કે આવે છે તેઓ અત્યાર સમયથી અંડરગ્રાઉન્ડ હતા, ખુદ રાજકોટના વકીલ હતા કે અન્ય કોઈ લોકો કે જેઓ કહી રહ્યા છે કે હવે અમે તેમની સામે પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા છે, FIR પણ થઈ શકે છે. આ તમામની વચ્ચે આ જે ઘટના ઘટી છે તે અનેક સવાલો ફરી એક વખત ઊભા કરી રહ્યા છે કે પશ્ચાતાપ છે અથવા તો જે ભૂલ થઈ છે તે સ્વીકારવા માટે પણ આ રીતે આવું ને આ રીતે જતા રહેવું તે પણ લોકો માન્ય નથી ગણી રહ્યા. હવે કઈ રીતે આ મુદ્દો હજી પણ આગળ જાય છે, લોકોનો રોષ શાંત થાય છે કે નહીં તે પણ જોવું રહ્યું. અત્યારના જે જાણકારી છે તે પ્રમાણે મંદિરના પાછળના ગેટથી આવે છે અને ત્યારબાદ 10 થી 15 સેકન્ડમાં અંદરથી બહાર નીકળતા પણ તેઓ જોવા મળે છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સિમેન્ટની બોરી ભરીને જઈ રહેલી ટ્રક